કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે ફરીવાર તમારી સમક્ષ ધોરણ 6 નું સામાજિક વિજ્ઞાનનું આપણું 7મું પ્રકરણ હતું. કયું? તો કે ગુપ્ત વંશ અને અન્ય શાસકો. મતલબ અગાઉના આપણે પાર્ટ 1 માં આપણે ચંદ્રગુપ્ત પહેલો, ત્યાર પછી આવે છે કુમારગુપ્ત અને ત્યાર પછી આવે છે ચંદ્રગુપ્ત બીજો. આ ત્રણ રાજાઓની વિશેની માહિતી આપણે મેળવી હતી. આજના આપણા વિડીયોમાં આપણે સૌપ્રથમ છે કુમારગુપ્ત વિશેની માહિતી મેળવીએ. કુમારગુપ્ત જે છે, બરાબર, કુમારગુપ્ત પહેલો જે છે એ કોનો પુત્ર હતો? તો કે એ ચંદ્રગુપ્ત બીજા, બરાબર, એમનો એ પુત્ર હતો. તેનો શાસનકાળ શાંતિ અને સમૃદ્ધિનો યુગ હતો. કોનો શાસનકાળ? કુમારગુપ્તનો. તેણે વિશાળ સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું. તેના સમયમાં પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. કઈ જાતિના? પુષ્યમિત્ર. આ પુષ્યમિત્ર જાતિના લોકોએ બળવો કર્યો હતો. આ બળવાને તેના પુત્ર સ્કંદગુપ્તે તરત જ સમાવી દીધો હતો. કુમારગુપ્તનો પુત્ર કોણ હતો? સ્કંદગુપ્ત. તો આ જે બળવો કર્યો હતો, બરાબર, એને સ્કંદગુપ્તે સમાવી લીધો હતો. તેના સમયમાં સામ્રાજ્યની ઉત્તર સરહદે હુણોએ હુમલો શરૂ કર્યો હતો. ગુપ્તે તેને પણ પાછા કાઢ્યા હતા. બે આવ્યા. કોણ? પુષ્યમિત્ર જે હતા એમને પણ, અને બીજા છે હુણો જાતિના લોકો જે છે એમને પણ બળવો કર્યો હતો. સ્કંદગુપ્તે એમને પણ પાછા વાળી દીધા હતા. કુમારગુપ્તે કાર્તિકેયનો ભક્ત હતો અને તે ધર્મ સહિષ્ણુ રાજા હતો. જો આ મહત્વનું, કાર્તિકેયના એ ભક્ત હતા. કોણ? જે કુમારગુપ્ત પહેલા જે છે એ કોના ભક્ત હતા? કાર્તિકેયના. તેણે બૌદ્ધ અને જૈનોને પણ દાન આપ્યા હતા. નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ તેના સમયમાં સ્થપાઈ હતી. કોના સમયમાં? તો કે કુમારગુપ્તના સમયમાં જે નાલંદા વિદ્યાપીઠ છે, બરાબર, એ સ્થપાઈ હતી. અજંતાની કેટલીક ગુફાઓ પણ તેના સમયમાં તૈયાર થઈ હતી. જો તમને બંનેનું એક ચિત્ર આપ્યું છે, એક નાલંદા વિદ્યાપીઠનું આપ્યું છે અને બીજું જે છે અજંતાની ગુફાનું ચિત્ર આપ્યું છે. ત્યાર પછી આવે છે સ્કંદગુપ્ત. કોનો પુત્ર? કુમારગુપ્તનો પુત્ર. કુમારગુપ્ત પહેલા પછી તેનો વીર પુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેઠો. સ્કંદગુપ્ત કોનો પુત્ર હતો? તો કે કુમારગુપ્તનો પુત્ર હતો. તે ગુપ્ત વંશનો છેલ્લો મહાન રાજા હતો. ગિરનારના અભિલેખોમાં જણાવ્યા પ્રમાણે તે શાસનકાળના શરૂઆતમાં વર્ષોમાં હુણોને હરાવ્યા હતા. હુણો સાથેની લડાઈમાં પુષ્કળ દ્રવ્ય વપરાઈ ગયું. પરિણામે ગુપ્ત સામ્રાજ્યની આર્થિક સંપત્તિમાં ઓટ આવી. હવે એવું પૂછવામાં આવે કે ગુપ્ત સામ્રાજ્યનો છેલ્લો રાજા, બરાબર, તો કોણ આવશે? સ્કંદગુપ્ત. પ્રથમ કોણ આવશે કે જેની રચના કરી હતી? એ આવશે શ્રીગુપ્ત, બરાબર. શ્રીગુપ્ત પછી ઘટોત્કચ. ઘટોત્કચના એક અનુગામી રાજા તરીકે, બરાબર, ઘટોત્કચે પોતાના એક અનુગામી રાજા તરીકે કોની પસંદગી કરી હતી? ચંદ્રગુપ્ત પહેલાની. ચંદ્રગુપ્ત પહેલા પછી જે રાજા આવે છે એ આવે છે સમુદ્રગુપ્ત. સમુદ્રગુપ્ત પછી આવશે ચંદ્રગુપ્ત બીજો. ચંદ્રગુપ્ત બીજો પછી કોણ આવશે? તો કે કુમારગુપ્ત પહેલો. અને કુમારગુપ્ત પહેલા પછી આવશે સ્કંદગુપ્ત. સ્કંદગુપ્ત છે એ ગુપ્ત વંશનો છેલ્લો રાજા હતો. હવે આપણે જ્યારે કુમારગુપ્ત વિશેની માહિતી મેળવી ત્યારે કીધું હતું કે પુષ્યમિત્ર અને હુણો, બરાબર, એ જાતિના લોકોને સ્કંદગુપ્તે હરાવ્યા હતા. તો જે હુણો જાતિના લોકો હતા, બરાબર, એને હરાવવા માટે ઘણા બધા દ્રવ્યો જે છે વપરાઈ ગયા હતા. એમની પાસે જે કાંઈ પણ કહેવાય ને કે શસ્ત્ર સરંજામ હતા એ બધા વપરાઈ ગયા હતા. એના પરિણામે આર્થિક સ્થિતિ જે છે, બરાબર, એ આર્થિક સ્થિતિ એમની નબળી પડી ગઈ. સ્કંદગુપ્ત પછીના નિર્બળ રાજાઓ જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં અને ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. બરાબર. સ્કંદગુપ્ત પછી રાજાઓ જે આવ્યા, બરાબર, એવા બધા શક્તિશાળી નહોતા અને હુણોએ કરેલા જે આક્રમણો છે એમના સામે ટકી શક્યા નહીં, જેના પરિણામે ગુપ્ત સામ્રાજ્ય જે છે એમનો અંત આવ્યો. ક્યારે? ઈસવીસન 550માં. ત્યાર પછી જોઈએ કે ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા જે છે એ સમયમાં કેવી હતી? તો 3 વિભાગ પાડવામાં આવે છે: કેન્દ્ર વહીવટી તંત્ર, પ્રાંતીય વહીવટી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર. જોઈએ
પહેલું આવે છે કેન્દ્રીય વહીવટી તંત્ર. ગુપ્ત શાસન તંત્રમાં સમ્રાટ વહીવટી તંત્રના કેન્દ્ર સ્થાને હતો. જેમ અત્યારે આપણે વ્યવસ્થા છે એમ કેન્દ્ર સ્થાને કોણ હોય તો કે જે આખા દેશનો વહીવટ ચલાવતો હોય એ. તો અહીંયા પણ કેન્દ્રીય વહીવટી તંત્રમાં કેન્દ્ર સ્થાને કોણ હોય છે? રાજા હોય છે. તેમાં મહારાજાધિરાજ, પરમ ભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. રાજાઓ જે છે એ મહારાજાધિરાજ અને પરમ ભાગવત બરાબર એવા બિરુદો ધરાવતા હતા. વહીવટી તંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિ વિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકના વડા જે છે એ મહાપ્રતિહાર કહેવામાં આવતા. હવે અહીંયા જો કોને શું કહેવામાં આવતું એ આપણા માટે યાદ રાખવું મહત્વનું છે. તો અંડરલાઈન તમે કરતા રહેજો, પેન્સિલ હાથમાં રાખજો. વહીવટી તંત્રના જે મુખ્ય સેનાપતિ હોય એને શું કહેવામાં આવતું? મહાબલાધિકૃત. વિદેશ મંત્રી હોય બરાબર, અત્યારે પણ આપણે છે તો વિદેશ મંત્રી એ સમયમાં હતા એમને શું કહેવામાં આવતું? તો કે મહાસંધિ વિગ્રહક. અને મહેલો અને દ્વારોના જે દ્વારપાલ હોય, રક્ષકો હોય બરાબર, એને શું કહેવામાં આવતું? મહાપ્રતિહાર. મહાઅશ્વપતિ એ ઘોડે સવારના સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીની સેનાના વડા હતા. હવે અહીંયા એ સમયે તો આપણને ખબર જ છે કે ઘોડાના હાથીનો ઉપયોગ થતો હતો. તો ઘોડાના જે ઘોડા હોય બરાબર, ઘોડે સવારો હોય એમના જે સેનાના વડા હોય એને શું કહેવામાં આવતું? મહાઅશ્વપતિ. અને હાથીના સેનાના જે વડા છે એને શું કહેવામાં આવતું? મહાપિલુપતિ. બરાબર. તો આવી રીતે અલગ અલગ નામ જે છે એ આપવામાં આવતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તકપાલની નિમણૂક કરવામાં આવતી. જે તે રાજ્યો હોય બરાબર એમના દસ્તાવેજો સાચવવા માટે કોની નિમણૂક કરવામાં આવતી? તો કે પુસ્તકપાલની નિમણૂક કરવામાં આવતી. આવી રીતે કેન્દ્રીય વહીવટી તંત્ર હતું. ત્યાર પછી છે પ્રાંતીય વહીવટી તંત્ર. પ્રાંતના વડા તરીકે મોટે ભાગે રાજકુમારોને મૂકવામાં આવતા. રાજા અહીંયા કેન્દ્ર સ્થાને રહેતા બરાબર, જ્યારે અહીંયા પ્રાંતીય વડામાં મોસ્ટલી કેવું બનતું તો કે રાજા પોતાના પુત્રને પ્રાંતીય વહીવટ સોંપતા હતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. પ્રાંતને શું કહેવામાં આવતું? ભુક્તિ. ભુક્તિ કહેવામાં આવતું. જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને વિષય કહેવામાં આવતો. હવે જે કહેવાય ને કે જે પ્રાંત હોય બરાબર, પ્રાંતને શું કહેવામાં આવતું? ભુક્તિ. હવે એના ભુક્તિના વડા જે છે એને શું કહેવામાં આવતું? પ્રાદેશિક. અને પ્રાંતને શું વહેંચવામાં આવતું? અલગ અલગ જિલ્લાઓમાં વહેંચવામાં આવતું. અને જિલ્લાને શું કહેવામાં આવતું? તો કે જિલ્લાઓને વિષય કહેવામાં આવતા. કેટલાક નગરો અને રાજધાની પાટલીપુત્રમાં મ્યુનિસિપાલિટી જેવી વહીવટી વ્યવસ્થા દેખાય છે. તેમાં નગર શ્રેષ્ઠી, કાયસ્થ, મુખ્ય કારીગર અને મુખ્ય વેપારી એમ 4 વર્ચસ્વ જોવા મળતું હતું. તો આવી રીતે એ સમયે પ્રાંતીય વહીવટી તંત્ર હતું. ત્યાર પછી છે સ્થાનિક વહીવટી તંત્ર. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો. તો આવી રીતે સ્થાનિક વહીવટી તંત્ર જે છે એ સમયમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે અસ્તિત્વમાં હતું. આવી રીતે 3 કેન્દ્રીય વહીવટી તંત્ર, પ્રાંતીય વહીવટી તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્રનો સમાવેશ થતો. ત્યાર પછીનો મુદ્દો આવે છે ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. હવે એ સમયે આર્થિક સ્થિતિ, ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક સ્થિતિ, વિજ્ઞાનની સ્થિતિ એ કેવી હતી બરાબર, એના વિશેની આપણે માહિતી મેળવીએ. સૌથી પહેલા આર્થિક સ્થિતિ. ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેત પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિમાસિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, ગાંધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો. રાજા કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ કર તરીકે લેતા હતા. જો આ આપણા માટે મહત્વનું, કર તરીકે કુલ ઉત્પાદનનો 6ઠ્ઠો ભાગ. બરાબર, એક કર તરીકે રાજા જે છે વસૂલ હતા.
બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા જે છે એની નિકાસ થતી. એ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર પણ થતો હતો. કયા માર્ગે? તો કે સ્થળ માર્ગે. બરાબર, સ્થળ માર્ગે આંતરરાષ્ટ્રીય વેપાર કરવામાં આવતો. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી. આયાત અને નિકાસ એટલે શું? તો કે નિકાસ એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવું, અને આયાત એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવું. તો આપણે કઈ કઈ વસ્તુ મોકલતા? તો કે રેશમી કાપડ છે, સુતરાઉ કાપડ છે, મરી મસાલા છે, તેજાના છે, ઇમારતી લાકડું છે, આ બધું આપણે મોકલતા. જ્યારે સોનું છે, ચાંદી છે અને અન્ય ચીજો જે છે એ આપણે આપણા દેશમાં મંગાવીએ. બરાબર. ત્યાર પછી ત્યારની સમયની ધાર્મિક સ્થિતિ કેવી હતી જોઈએ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતા. પરિણામે વિષ્ણુ તેમના અવતારો શ્રીરામ અને શ્રી કૃષ્ણ આ સમયમાં મહદઅંશે પૂજતા. લક્ષ્મી દેવી તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃ સંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. ધાર્મિક બાબતે પણ એ લોકો ખૂબ જ કહેવાય ને કે એ સમયે ખૂબ એ લોકો ધાર્મિક જે કહેવાય ને વર્ચસ્વ છે એ ધરાવતા હતા. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો નાયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો જે છે એ આલવાર કહેવાતા. દક્ષિણ ભારતમાં જે શૈવ, આપણે ખબર છે શૈવ ધર્મ હોય ને વૈષ્ણવ ધર્મ હોય ને, તો એમાં જે શૈવ સંતો હતો, શિવને માનતા એ, બરાબર, એ શું કહેતા હતા? એને શું કહેવાતું? નાયનાર. અને જે વૈષ્ણવ ધર્મના સંતો હતા એને શું કહેવાતું? આલવાર. મહિષાસુર મર્દિની જે દુર્ગા જે છે, બરાબર, ની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન પક્ષ વિકસ્યા હતા. બૌદ્ધ ધર્મના મહાયાન અને હિનયાન જે પક્ષો હતા એ સમયમાં વિકસ્યા હતા. તો આવી રીતે એમની ધાર્મિક સ્થિતિ પણ ખૂબ જ સારી હતી. એ લોકો કહેવાય ને કે બધા ધર્મને માનતા હતા. કોઈ એક ધર્મને ભલે એ અનુસરતા એક જ ધર્મને, પણ છતાં પણ એ બધા ધર્મને માન આપતા હતા. ત્યાર પછી આવે છે સાંસ્કૃતિક સ્થિતિ. બરાબર, આપણે આર્થિક સ્થિતિ જોઈ, ધાર્મિક સ્થિતિ જોઈ, હવે આવે છે સાંસ્કૃતિક સ્થિતિ. ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સ્કંદ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજય તથા આર્યસુર આ સમયના મહત્વના સાહિત્યકારો હતા. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. જો આ આપણા માટે મહત્વનું, કાલિદાસ ને ભારતના શેક્સપિયર કહેવાય છે. તેમણે ભારતીય કાવ્યોની કથાવસ્તુ લઈને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી છે. કોને? કાલિદાસે. ક્યાં? અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ અને મેઘદૂતમ. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ નચના કોઠારોનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતમાં સૌપ્રથમ ઈટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની. તો આવી રીતે એ લોકો સાંસ્કૃતિક સ્થિતિ એ સમયમાં આવી હતી. ત્યાર પછી આવે છે વિજ્ઞાનની સ્થિતિ. મહાન વૈજ્ઞાનિકોમાં આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયમાં હતા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી છે. આપણને બધાને ખબર જ છે શૂન્ય અને દશાંશ પદ્ધતિની જે શોધ છે કોને કરી છે? આર્યભટ્ટે.
વરામિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો હતો. કોને? વરાહમિહિરે. કયો ગ્રંથ? વરાહમિહિરે બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો જે ગ્રંથ છે એ લખ્યો હતો. વાઘભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો ગ્રંથ લખ્યો હતો. આયુર્વેદનો ગ્રંથ, બરાબર, એ કોને લખ્યો હતો? વાઘભટ્ટે. હવે એનું નામ શું હતું? તો કે અષ્ટાંગ હૃદય સંહિતા. આ કાળે મનુષ્ય અને પ્રાણીઓ માટે વૈદ્યશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી ઘોડાઓની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મહેરૌલીનો સ્તંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી. બરાબર, તો આપણે અગાઉ પણ મહેરૌલીના સ્તંભ વિશેની માહિતી મેળવી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠ અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આનાથી આગળના મુદ્દાઓ જે છે એમની ક્રમશઃ ચર્ચા કરીશું. ત્યાં સુધી નમસ્કાર.